All right, shall we start now? Please switch off your mic for a while. Will you please switch off your audio for a while? Yes, very good. Okay, listen to me carefully. One instruction is there. ગઈકાલે આપણે ફક્ત એક ટ્રાયલ કરી હતી અને આજે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. તો મેં કોમર્સના સ્ટુડન્ટ્સને પણ એડ કરવાની કોશિશ કરી છે. તો જે પણ સ્ટુડન્ટ અહીં કોમર્સ ફેકલ્ટીનું હોય તે પ્લીઝ ઓડિયો ઓન કરીને મને કહો કે તેઓ કોમર્સ ફેકલ્ટીના છે. કોઈ છે કોમર્સ ફેકલ્ટીનો? ઓડિયો ઓન કરીને બોલજો. કોમર્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ પણ આ લેક્ચર ભરી શકે છે. કોમર્સ ફેકલ્ટીમાંથી કોઈએ જોઈન કર્યું હોય તો કહો. કોમર્સ ફેકલ્ટીમાંથી કોઈ નથી? ઓડિયો ઓન કરી દો બધા. કોમર્સ ફેકલ્ટીનું કોઈ સ્ટુડન્ટ છે આ લેક્ચર જોઈન કરી રહ્યું હોય તેવું? કોમર્સ ફેકલ્ટીને પણ મેં લિંક પ્રોવાઈડ કરી છે, તો કોઈ એન્ટર થયું હોય તો બોલો. ફક્ત આર્ટ્સના જ સ્ટુડન્ટ્સ છે? કોઈ કોમર્સનું હોય તો મને કહી દો. એમને મારે એમ કહેવાનું છે કે કોમર્સનો લેક્ચર પણ આ પ્રકારે જ રહેશે તેમનું, અને આર્ટ્સનું ઇંગ્લિશ LTL સેમ છે. ફક્ત કોલેજમાં જશો તો ત્યારે લેક્ચર અલગ અલગ અને જુદા જુદા ક્લાસમાં લેવાશે, જુદા જુદા પ્રોફેસર્સ દ્વારા. પણ અત્યારે તમે આ લેક્ચરમાં જોઈન થઈ શકો છો કારણ કે ટેક્સ બંને ફેકલ્ટી માટે એક જ છે. એનીવે, જો તમે કોમર્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સને ઓળખતા હોવ તો આપણો લેક્ચર પતે પછી સાંજે હું તમને આનું સ્ટ્રીમિંગ આપીશ, તે તમે શેર કરી શકશો. અને જે લોકો લેક્ચર ભરી ના શક્યા હોય તે લોકો પણ એ સ્ટ્રીમ જોઈ શકશે. તો હવે હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું. So please take notes if you want to note somewhere. All right. You can see a word file here. FIBA, FIBCom English Compulsory Syllabus 2022, 21 and 22. But the running academic year for us is 2022-21. So I have written here 2022-21 only. All right. You can see. Now read it. Syllabus for foundation course in English for BA or BCom SEM 1 and 2. અહીં જે વર્ડ ફાઇલ મૂકી છે એ તમને સિલેબસ બતાવે છે અને તે છે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ. તમારે યાદ રાખવાનું કે જ્યાં જ્યાં હું ટાઇટલ હાઇલાઇટ કરું છું, ટાઇટલ તમે જ્યારે એક્ઝામ ત્યારે ક્વેશ્ચન પેપરમાં એ લખાયેલા હોવા જરૂરી છે. એ જ તમારું પેપર ગણાશે, જેના ઉપર એમ લખ્યું હશે કે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ સેમેસ્ટર 1. આ રીતે હાઇલાઇટ થયું હોય અને એના નીચે હાઇલાઇટ થયું હશે
લેંગ્વેજ થ્રુ લિટરેચર અંડરલાઈન કરું છું, થોડા બિગ લેટર્સ કરી દઉં છું that you can see very well. આટલી વસ્તુ ક્વેશ્ચન પેપરમાં હાઇલાઇટ થયેલી હોય છે. એ સિવાય સબ્જેક્ટ કોડ નંબર પણ હાઇલાઇટ થયેલો હોય છે. એ કોઈ પણ લેક્ચરરે શરૂઆતમાં જ કહી દેવું જોઈએ. તેથી હું એ તમને કહી દઉં છું, કારણ કે જ્યારે સ્ટુડન્ટ એક્ઝામ આપવા બેસે છે ત્યારે તેઓ ક્વેશ્ચન પેપર ઓળખી શકતા નથી કે ક્વેશ્ચન પેપર તેમનું છે કે કેમ. ઇવન જે સુપરવાઇઝર્સ હોય છે તે અલગ અલગ સબ્જેક્ટ્સના પ્રોફેસર્સ હોય છે, તેથી તેમને એ ખબર બહુ રેર કેસમાં નથી હોતી કે જે સ્ટુડન્ટ પેપર લખી રહ્યું છે તે પેપર એનું જ છે કે કેમ. કારણ કે એક્ઝામ આપનાર એક્ઝામિનર કે સ્ટુડન્ટ એને પોતે પોતાનું પેપર ઓળખવાનું હોય છે. પ્રોફેસર તો આપી દે છે, એ ગણતરી કરીને આપી દે છે કે આટલા સ્ટુડન્ટ આ સબ્જેક્ટ કેટલા સ્ટુડન્ટ આ સબ્જેક્ટના છે, પણ એમને કન્ફર્મ એ ખબર નથી હોતી કે સબ્જેક્ટનું એનું પેપર એ જ છે કે કેમ. તેથી તમારે એ જો પેપરનું ટાઇટલ તમને અલગ લાગે તો સુપરવાઇઝર સાથે કન્ફર્મ કરવાનું કે એ પેપર તમારું જ છે કે કેમ. અને કેવી રીતે ઓળખાય? તો એના ટાઇટલ વાંચીને ઓળખાય. અને તમારા ટાઇટલમાં શું લખ્યું હશે? ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ ફોર BA BCom. તમારું FY BA લખ્યું હશે, જે કોમર્સમાં હશે તેમનું FY BCom લખ્યું હશે અને સેમેસ્ટર લખ્યું હશે. અને લેંગ્વેજ થ્રુ લિટરેચર LTL એમ લખ્યું હોય તે જ પેપર તમારું. તમારા જ પેપર સાથે કનેક્ટેડ એટલે કે એક સાથે જ પ્રિન્ટ થઈને આવે છે ઇંગ્લિશનું બીજું પેપર કે જેમાં રિટન એન્ડ સ્પોકન ઇંગ્લિશ એમ લખેલું હોય છે. એ રિટન એન્ડ સ્પોકન ઇંગ્લિશ પેપર તમારું નથી હોતું, જે સૌથી પ્રથમ પાને છાપેલું હોય છે. તમારે પેજને ફેરવવાનું, પાછળ લેંગ્વેજ થ્રુ લિટરેચર આપેલું હશે તે જ પેપર તમારે લખવાનું છે એક્ઝામમાં. તો આ થયા આપણા ટાઇટલની વાતચીત. એટલે કે સિલેબસ સ્ટાર્ટ થાય તે પહેલા જ મેં તમને તે જણાવી દીધું છે. અને સબ્જેક્ટ કોડ નંબર તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનો હોય છે. ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ લેવાશે તે સમયની આ વાત છે, પણ તે સમય આપણે ભૂલી જઈશું કે મારે તમને એ કહેવું જોઈએ. તો હું શરૂઆતમાં જ હંમેશા કહેતી રહું છું, એટલે તમારે ધ્યાન આપવાનું. પછી એ યાદ તમારે રાખવાનું છે, પછી એ અમને યાદ નથી રહેતું. Wait for a while, huh? Some students are joining the meeting, so I'm admitting them. જે લોકોનું ડિસ્કનેક્ટ થઈ જાય તેમણે ફરીથી કનેક્શન કરી લેવાનું. ઘણા સ્ટુડન્ટ્સ બહુ લેટ આવે છે તો ડિસ્ટર્બ થવાય છે. This is the first lecture, that's why I am letting them enter into the class. તો સેમેસ્ટર 1 તમારી ટેસ્ટનું નામ છે પ્રિલ્યુડ, PRELUD. નોટ ડાઉન કરતા રહેજો તમને જ્યાં જ્યાં લાગે. હું એમ નહીં કહીશ કે આ નોટ ડાઉન કરો કે તે નોટ ડાઉન કરો. Now you are mature enough to note down anything. Whatever you don't understand, you will have to note down in your notebook, all right? Chapters to be studied. નામની ટેક્સ્ટની અંદર તમારે અહીં 4 બુલેટ્સ દોર્યા છે મેં. એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે કે તમારે પ્રોઝ સ્ટડી કરવાના છે, પોએટ્રી સ્ટડી કરવાની છે, ગ્રામર સ્ટડી કરવાનું છે અને કમ્યુનિકેશન સ્કિલ સ્ટડી કરવાનું છે.
તો પ્રોઝમાં શું આવશે, પોએટ્રીમાં શું આવશે, ગ્રામરમાં શું આવશે અને કમ્યુનિકેશન સ્કિલ્સમાં શું આવશે એ આપણે આજે જોઈ લઈએ અને ત્યાર પછી એક પોએમ ચલાવવાની છું. જે પોએમ પણ આજે જ પૂરી થઈ જશે, તે ત્યાં સુધી તમારે ધ્યાન આપવાનું રહેશે. તો ફર્સ્ટ પોઈન્ટ જે બુલેટ દોરીને બતાવ્યો છે અહીં પ્રોઝ, એ ફરીથી અહીં નીચે લખ્યો છે, તમે જોઈ શકો છો. પ્રોઝ એટલે કે ગદ્ય, અને ગુજરાતીમાં આપણે તેને કહીએ છીએ પાઠ, ઇંગ્લિશમાં આપણે તેને કહીએ છીએ લેસન. તો આપણી પાસે ટોટલ પ્રોઝિસ કેટલા છે સ્ટડી કરવા માટે? તો ટોટલ 3 પ્રોઝિસ છે. ફર્સ્ટ ધ હોમકમિંગ, સેકન્ડ પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન અને થર્ડ ઇન્દ્રા નુઈ અ કોર્પોરેટ જાયન્ટ. આ 3 લેસન્સ આપણે ભણવાના છીએ આખા સેમેસ્ટર દરમિયાન. અને એ પતે પછી આપણે પોએટ્રી સ્ટડી કરવાની છે, એ પણ ટોટલ 3 છે. ફર્સ્ટ ધ વિલેજ સ્કૂલ માસ્ટર, સેકન્ડ ઇફ that we are going to study today. ઇફ નામની પોએમ આપણે આજે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. અને થર્ડ માય ગ્રાન્ડ મધર્સ હાઉસ. આ 3 કાવ્યો છે જે તમારે આખા સેમેસ્ટર દરમિયાન સ્ટડી કરવાના છે. ગ્રામરમાં ટોટલ 2 ટોપિક્સ લીધા છે. ફર્સ્ટ વન ઇઝ આર્ટિકલ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રીપોઝિશન. અને કમ્યુનિકેશન સ્કિલ્સ, વેઇટ અ while someone is entering, I am letting them admit to the class. અંકિત મહલા, ચૌધરી દિવ્યા, ઓલરાઈટ. કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર આપણે છીએ, જેમાં 2 પોઈન્ટ્સ, 2 ચેપ્ટર્સ આપ્યા છે. પેરેગ્રાફ રાઇટિંગ એન્ડ સેકન્ડ ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટ સ્કિલ્સ. તો તમને ગદ્ય તો પ્રોઝ તો કદાચ સમજાઈ જાય કે ભાઈ ચલો એટલે લેસન સ્ટડી કરવાના છે, પોએટ્રી એટલે કે કાવ્યો સ્ટડી કરવાના છે, ગ્રામર બધા જ સમજે છે કે ગ્રામર એટલે શું. પણ કમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર તમે આવો તો એનું ગુજરાતી થાય છે વાતચીત કરવાના કૌશલ્યો. આપણે આપણી જે ગુજરાતી ભાષા બોલીએ છીએ તે તો આપણને મધર ટંગ હોવાથી આવડે છે, બરાબર. એના કૌશલ્યો પણ આપણામાં છે. આપણે જાણીએ કે અગર સુરતી ગુજરાતી બોલવું હોય તો કઈ રીતે એનો ઇન્ટોનેશન કે લહેકો આપીને બોલાય છે. તમે અહેમદાબાદ સાઈડ જાઓ તો ત્યાં ગુજરાતી કેવું બોલાય છે, એ બધાની પોતપોતાની સ્કિલ્સ છે. કેટલીક કાઠિયાવાડી ગુજરાતી છે, તેવું ઇંગ્લિશમાં પણ સ્કિલ્સ હોય છે. અગર તમે કોઈની સાથે ઇંગ્લિશમાં વાત કરો છો તો તેની કમ્યુનિકેશન સ્કિલ્સ, વાતચીત કરવાના કૌશલ્યો હોય છે, તે આપણે શીખવાના છીએ. અને તેમાં એ અલગ અલગ રીતે શીખાય છે. એટલે આપણને એક રાઇટિંગમાં આપ્યું છે કે પેરેગ્રાફ રાઇટિંગ કરીને પણ આપણે કમ્યુનિકેશન સ્કિલ્સ શીખી શકીએ છીએ. પેરેગ્રાફ રાઇટિંગ શીખવાથી આપણને કેટલીક જગ્યાએ આર્ટિકલ્સ લખવાની ટેવ પડે. માની લો કે ફેસબુક ઉપર તમે કોઈ પોસ્ટ લખો છો તો ત્યાં આપણને પેરેગ્રાફ લખતા આવડી જાય. બીજું ઘણી જગ્યાએ આપણે જો પેરેગ્રાફ લખતા શીખીએ કોઈ ટોપિક ઉપર તો આપણને ઘણું બધું રાઇટિંગ કરતા આવડી જાય, આર્ટિકલ્સ લખતા આવડી જાય અને તે કોઈ વાંચે. એ રીતે કોઈ કવિ લેખક બની શકે છે. બીજો જે ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટ સ્કિલ્સ. આમાં તમને સોફ્ટ સ્કિલ્સ વિશે ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવશે. સોફ્ટ સ્કિલ્સ એટલે શું તે જાણવા જેવું છે કે સોફ્ટ સ્કિલ્સમાં કઈ કઈ સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ એના વિશે પણ શીખવવામાં આવશે. જેમ કે ફર્સ્ટ છે લીડરશિપ. અંડરલાઈન કરું છું, લીડરશિપ એ એક પ્રકારની સોફ્ટ સ્કિલ છે. સોફ્ટ સ્કિલ્સ કોને કહેવાય? જેમ કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર આવે, હાર્ડવેરને તમે ટચ કરી શકો પણ સોફ્ટવેરને તમે ટચ નહીં કરી શકો, તેમ દરેક માણસમાં પણ કેટલાક સોફ્ટવેર આવેલા છે એમ સમજી લો. તો લીડરશિપ એટલે આપણામાં એક પ્રકારની નેતાગીરી કરવાની સ્કિલ
નેતાગીરી ડઝ નોટ મીન કે યુ હેવ ટુ બી અ પોલિટિશિયન. નેતાગીરી એને ના કહેવાય કે તમે પોલિટિશિયન બની જાઓ, પણ નેતાગીરી એટલે આગેવાની. કોઈ કાર્યમાં આપણે આગેવાન બની રહેવું હોય, બીજાથી મોખરે બની રહેવું હોય તો એને લીડરશિપ કહેવાય છે. એ સ્કિલ આપણામાં હોવી જોઈએ કે એક લીડર કેવો હોવો જોઈએ, એ લીડરમાં કયા કયા કૌશલ્યો હોવા જોઈએ, એનામાં કઈ કઈ આવડત હોવી જોઈએ, તેને કહેવાય લીડરશિપ. તો એ લીડરશિપ એક પ્રકારની સોફ્ટ સ્કિલ છે. એ વિશે આપણે કમ્યુનિકેશન સ્કિલ્સમાં સેકન્ડ પોઈન્ટ ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટ સ્કિલ્સમાં શીખીશું. નેક્સ્ટ છે ટીમવર્ક. વ્યક્તિ કોઈ પણ હોય એને ઘણી જગ્યાએ જઈને ટીમવર્ક કરવું પડતું હોય છે. કે કોઈ વ્યક્તિ જોબમાં લાગે ત્યારે ત્યાં જઈને એને એકલા એકલા કામ કરવાનું નથી હોતું, બલકે ટીમ વર્ક કરવું પડતું હોય છે. જેમ કે આપણે વોટ્સએપ ઉપર ઘણી વખત ચર્ચા કરી કે તમારી ટીમ બને છે આ એપ ઉપર, એને ટીમવર્ક કર્યું કહેવાય. અત્યારે હું લીડરશિપમાં છું કે તમારી ટીમની લીડરશિપ હું અત્યારે કરી રહી છું, તો તે મારે ટીમવર્ક કરવું પડે. જેમ કે મારે અત્યારે આ લિંક ને કોમર્સ ફેકલ્ટીને પણ શેર કરવી પડી, તો એ આપણું ટીમવર્ક કહેવાય કે બંને ફેકલ્ટીઝને ભેગા કરી દઈએ અને એક લેક્ચર સ્ટાર્ટ કરીએ, તો એ કહેવાય છે ટીમવર્ક. આ તો ફક્ત એક્ઝામ્પલ તમને આપ્યું. ટીમવર્કમાં આપણે આગળ શીખીશું જ્યારે એ સ્ટાર્ટ કરીશું ત્યારે. ફક્ત તમે ઇન્ટ્રો અત્યારે તો આપી રહી છું. લીડરશિપ એટલે શું, ટીમવર્ક એટલે શું. નાઉ વેઇટ ફોર અ while once again. થર્ડ સોફ્ટ સ્કિલ નો પ્રકાર છે ટાઈમ મેનેજમેન્ટ. આપણે જ્યારે લાઈફ લિવિંગ કરી રહ્યા હોઈએ ત્યારે ટાઈમ મેનેજમેન્ટની બહુ જરૂર પડે છે કે કયા ટાઈમ ઉપર કયું વર્ક કરવું, કયા વર્કને પ્રાયોરિટી આપવી. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે તમને એક્ઝામ્પલ આપું તો એક તરફ તમે અત્યારે ઓનલાઈન થયા હશો, તો બીજી તરફ તમારા જ સિસ્ટર કે બ્રધર્સની ઓનલાઈન એક્ઝામ પણ ચાલતી હશે. તો ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે કે પ્રાયોરિટી કોને આપીએ, તો એક્ઝામને પહેલા પ્રાયોરિટી આપીએ, તેને મોબાઈલ કે પીસી આપી દઈએ, અને ત્યાર પછી આપણે એ લેક્ચરનું જો સ્ટ્રીમ મળી રહે તો સ્ટ્રીમ જોઈ લઈશું, અને નેક્સ્ટ ડે આપણે લેક્ચરને ઓનલાઈન જોઈન કરી લઈશું. તો આપણે એને ટાઈમ મેનેજમેન્ટ કરેલું કહેવાય. તો એ પ્રકારની સ્કિલ શીખવાની આવે છે, અને તે પણ કમ્યુનિકેશન સ્કિલ્સ છે. કમ્યુનિકેશન સ્કિલ્સમાં હંમેશા આપણી સામે પણ કોઈ પાર્ટી અવેલેબલ હોય જ છે. અગર આપણે કોઈ આર્ટિકલ લખીએ છીએ તો તેના વાંચનાર રીડર પણ હોય છે, તો તેની સાથે આપણું કમ્યુનિકેશન ચાલે છે. માની લો કે અત્યારે તમે કોઈ ટેક્સ વાંચી રહ્યા હોય તો તમારું કમ્યુનિકેશન એઝ અ રીડર તમારા લેખક સાથે ચાલતું રહે છે, અથવા એ લેખક તમારી સાથે કમ્યુનિકેશન કરતા રહે છે, તો તેને પણ કમ્યુનિકેશન સ્કિલ કહેવાય છે, ટાઈમ મેનેજમેન્ટ. અને લાસ્ટ તમારે એમાં શીખવાનું રહેશે ગોલ સેટિંગ. ગોલ સેટિંગમાં તમે સ્પેલિંગ જોઈ શકો છો, GOAL. ગોલ એટલે શું, મંઝિલ, બરાબર. પણ આપણે એ જાણવાનું છે કે ગોલ સેટિંગ એટલે તમે માની લો કે અત્યારે FY BA કે BCom માં સ્ટડી કરવા માટે ન્યૂ એન્ટ્રી લીધી છે, એડમિશન લીધું છે. You must have a goal to be something in your future, to have a career in your future. તો તમારી પાસે એક ગોલ હોવો જોઈએ કે તમારે શું બનવાનું છે, તો એને કહેવાય છે ગોલ. તમારું એમ્બિશન ક્લિયર છે કે મારે આ જ બનવું છે, તો એ ગોલ સેટ કેવી રીતે કરવો એના વિશે શીખવવામાં આવશે કમ્યુનિકેશન સ્કિલ્સ ની અંદર. અને ગોલ સેટિંગમાં તો આખી કોલેજમાં તમને ઘણી ઘણી દિશાઓમાં લઈ જવામાં આવશે. કેટલાક ગ્રુપ, કેટલીક કમિટી પણ પાડવામાં આવી છે કે તમે પ્રોજેક્ટ રાઇટિંગ કરો તો આ રીતે આગળ વધી શકો, તમે બીજી કોઈક એક્ટિવિટીઝ કરો છો, તમે ધારો કે સપ્તધારા એક્ટિવિટીઝમાં ભાગ લેશો, તમે સ્પોર્ટ્સમાં ભાગ લેશો, તો સ્પોર્ટ્સમાં ભાગ લેવા વાળા ઘણા ખેલાડીઓ બની જાય છે કોલેજમાં. કેટલાક રાઇટર્સ બને છે, કેટલાક ડાન્સર્સ બને છે, કેટલાક પ્રોફેસર્સ બને છે, તો કેટલાક બીએડ કરીને ટીચર બની જાય છે. એ બધા ગોલ સેટિંગ તમારે કોલેજમાં કરી લેવાના હોય છે. તે સોફ્ટ સ્કિલ અહીં કમ્યુનિકેશન સ્કિલ્સમાં તમને શીખવવામાં આવશે, અને આ બધું બુકમાં પણ છે જ, તમે એને જાતે પણ વાંચી શકો છો કે હાઉ ટુ સેટ અ ગોલ ફોર લાઈફ. નાઉ
there is a nota band, એક note band લખી છે. Short answer type questions from poems only. તમારી examination માં English compulsory ના પેપર માં જે પોએમ્સ આપી છે આપણને ટોટલ 3 આપી છે બરાબર. એમાં એ પોએમ્સ માંથી ફક્ત શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ પૂછાવાના છે. તમારે પોએટ્રી માંથી લોંગ ક્વેશ્ચન લખવાના આવતા નથી. એટલે એક બાબત ફર્સ્ટ લેક્ચરમાં જ સમજી લેજો કે જે પોએમ્સ છે તેમાંથી ફક્ત શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન્સ જ પૂછાવાના છે. એટલે તમારે એની એક્સરસાઇઝ નીચે જે પણ શોર્ટ આન્સર્સ આપેલા હોય છે એ કરવાના રહેશે કારણ કે તે જ પૂછાવાના છે. બીજી નોટ વાંચું છું, લોંગ આન્સર ક્વેશ્ચન્સ ફ્રોમ પ્રોઝ ઓનલી. એટલે કે 3 પ્રોઝ આપણે જે શીખવાના છીએ એ પ્રોઝ માંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાશે. 3 પ્રોઝ આપણી પાસે છે, મેં પહેલા જ તમને બતાવ્યા. એમાંથી એટલે કે દરેક માંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાશે. હવે શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન વચ્ચે ડિફરન્સ શું છે તે જાણી લો. શોર્ટ ક્વેશ્ચન યુ વિલ હેવ ટુ રાઇટ સિમિલર ટુ हेलो Yes, it was a battery down problem in my laptop, so I have reconnected it. All right. સાંભળી શકો છો ને? ઓકે, તો આપણે હતા શોર્ટ ક્વેશ્ચન ઉપર બરાબર. 1 મિનિટ. હા, wait a while.
ઓકે, આપણે હતા શોર્ટ ક્વેશ્ચન ઉપર કે what is the difference between short questions and long questions. In short questions you will have to write the answer in mere 2 or 3 sentences, and in long question you will have to write an extended or elevated answer. About 4 or 5 pages you will have to write. શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં માત્ર 2 કે 3 સેન્ટેન્સીસથી તમે આન્સર પૂરો કરી શકો છો. જ્યારે લોંગ ક્વેશ્ચન હોય ત્યારે તમારે તમારા આન્સરને ક્રિટિસિઝમ વાઇઝ એટલે કે એક્સટેન્ડેડ અને લંબાવીને લખવાનો હોય છે. ઓલમોસ્ટ 4 or 5 પેજીસમાં તમારે એક આન્સર લખવો પડે છે. તેને લોંગ ક્વેશ્ચન આન્સર કહે છે. એટલે એક એલક્યુ અને એક શોર્ટ ક્વેશ્ચન આવી રીતે ઓળખાશે. લોંગ આન્સર ક્વેશ્ચન એટલે શું તે પણ તમે જાણી લીધું. ત્યાર પછી ત્રીજી નોટ લખી છે અ પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગમાં તમને ટોપિક આપવામાં આવશે ટાઇટલ તરીકે અને એના ઉપર તમારે એક પેરેગ્રાફ લખવાનો. ક્લાસમાં આપણે શીખીશું કે હાઉ ટુ રાઇટ અ પેરેગ્રાફ. એ શીખી ગયા પછી તમારે જ્યારે તમને એઝ અ હોમવર્ક કોઈ ટોપિક આપવામાં આવે તો તમારી જાતે તેના પર પેરેગ્રાફ લખવાનો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ નોટ વાંચું છું એન એસે ફ્રોમ સોફ્ટ સ્કિલ્સ. આપણે સોફ્ટ સ્કિલ્સ જોઈ ગયા કે કઈ કઈ આવે છે, તો એના ઉપર જ તમને એસે પૂછાય છે. એમ નહીં પછી પૂછતા રહેતા કે મેડમ આઈએમપી આપો કે મેડમ તમે કોઈ આપો એસે, એવું નહીં. તમને 4 ટોપિક આપી જ દીધેલા છે કે એસે કયો પૂછાવાનો છે. વાંચી શકો છો અહીં. એસે તમને લીડરશિપ ઉપર પૂછાશે, ટીમવર્ક ઉપર પૂછાશે, ટાઈમ મેનેજમેન્ટ ઉપર પૂછાશે અને ગોલ સેટિંગ ઉપર પૂછાશે. આ 4 1 2 3 and 4 આ 4 ટોપિક્સ ઉપર તમને એસે પૂછાશે. અને ત્યાર પછી લાસ્ટ નોટ છે ગ્રામર ફ્રોમ એક્સરસાઇઝીસ. જે ગ્રામર તમને પૂછાવાનું છે તે તમારી પ્રિલ્યુડ નામની ટેક્સ્ટ બુકમાં જે 3 લેસન્સ છે પ્રોઝ તરીકે જે 3 પોએટ્રી આપી છે અને ગ્રામર જે ટોપિક આપ્યા છે આર્ટિકલ અને પ્રિપોઝિશન્સ, એ ચેપ્ટરના નીચે જે એક્સરસાઇઝ આપેલી હોય છે તેમાંથી જ ગ્રામર પૂછાય છે. એટલે તમે જો ઘરે એને કરી જશો, ક્લાસમાં શીખવતી વખતે જો બરાબર ધ્યાન આપીને શીખી જશો તો એક્ઝામ પેપર એટલે કે ક્વેશ્ચન પેપરમાં પણ તે જ ગ્રામર પૂછાવાનું છે. આથી કોઈ ગ્રામર પૂછાતું નથી. એટલે અંદર જે સેન્ટેન્સીસ આપેલા હોય તેમાંથી જ પૂછાય છે. તો પછી આન્સર ખોટો પડવાની કોઈ સંભાવના રહેતી નથી. જે સ્ટુડન્ટ ધ્યાન આપશે he or she will get best marks. ઓલરાઈટ, તો આ હતો તમારો સિલેબસ. તમે ધ્યાન આપ્યું હશે, લખનારાએ લખી લીધો હશે. નહીં લખ્યું હોય તો આ જે બનાવ્યું છે વર્ડ ફાઇલ એ હું તમને વોટ્સએપ ઉપર કે આ જ MS ટીમમાં સેન્ડ કરીશ. પણ અત્યારે તમારી ટીમ નથી બની, આપણે આઉટસાઇડર તરીકે લેક્ચર લઈ રહ્યા છે, તેથી આપણે વોટ્સએપ ઉપર આ ફાઇલ મૂકી દઈશું. તો તમારે તે નોંધી લેવાની રહેશે. બરાબર, તમારો સિલેબસ છે આ. ઓકે, તો હવે આપણે એક પોએમ સ્ટાર્ટ કરીએ છીએ. ઈફ નામની પોએમ. પહેલા તો સિલેબસમાં જોઈ લો. તમને કોઈ પણ લેક્ચરર ભણાવે ને તો તમને પણ ખબર હોવી જોઈએ કે તે પોએમ કે પ્રોઝ કે કોઈ પણ લેક્ચરનો ટોપિક સિલેબસમાં છે કે કેમ, એ તમને ખબર હોવી જોઈએ. તો આજે હાઇલાઇટ કરું છું પોએટ્રીમાં નંબર 2. પોએટ્રીમાં રેડ કલર કરું છું. દેખાય છે ને બધાને? સ્વિચ ઓન કરી દો ઓડિયો તમારો. તો ઈફ નામની પોએમ અત્યારે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છે, તો તે તમારે સાંભળવાનું છે. બરાબર, હજી તો ઘણા સ્ટુડન્ટ એન્ટ્રી જ લયા રાખે છે, તો મારે તેમને એડમિટ કર્યા કરવા પડે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે.
સ્ક્રીન દેખાય છે? એક વિડિયો કે જે મારું પોતાનું લેક્ચર છે ઈફ નામની પોએટ્રી ઉપર, એ તમારે આજે સ્ટડી કરવા માટે બરાબર સાંભળવાનું છે. લાસ્ટમાં હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ, તેના તમારે જવાબ આપવાના રહેશે. તો તમને આ સ્ક્રીન દેખાય છે ને? યસ. ઓકે. હેલો, અત્યારે તમારા ઓડિયો ઓફ કરી નાખો જેથી કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. હું લાસ્ટમાં તમને ઓડિયો ઓન કરવા કહીશ, ત્યારે તમે મને જવાબ આપશો. અત્યારે વિડિયો સાંભળો.
કનું નહીં આવે તો ગામિત ધર્મેશ, ગામિત પ્રકાશ, ઓડિયો ઓફ રાખો તમારો અત્યારે. Hello, ma'am. Hello. Yes, yes, it's હા મેમ. repeating. મેમ અવાજ જ નથી આવતો. એક 1 minute, હા. હેલો. હા મેમ અવાજ જ નથી આવતો. શરૂઆતથી નથી આવતો કે અત્યારે બંધ થયો? ના પહેલેથી જ નથી આવતો. પહેલેથી જે સ્ટાર્ટ કરું છું, બરાબર? ઓકે મેમ. હા. Hello friends, I am Dr. Veena Patel and today I gonna teach you a poem named If. Okay, હવે આવે છે? Yes. હા. Okay. It's a very fine poem by Rudyard Kipling. Before I teach you that poem, I would like to say something that most of the students are tribal. So I would like to explain this poem in 2 languages. That is Gujarat, I am bilingual. So I will use both the languages
The poem if can be viewed as a set of guidelines of a father to son on how to live life and act with integrity and right values such that one becomes the ideal human, right? Each of the four stanzas deals with different life situations and the best way to act during them. The poem If does not have a conspicuous physical setting. However, after reading the poem, one can visualize a scene in which a father is speaking to his son and giving him the most valuable life lesson on how to become a complete man. The token of personal philosophy and wisdom which the father imparts to his son has universal validity. To my Gujarati tribal students, I would like to explain you in simple Gujarati language that if નામના શીર્ષકથી બંધાયેલું આ કાવ્ય જીવન કેવી રીતે જીવવું અને જીવનના કાર્યો પ્રમાણિકતાથી કેવી રીતે કરવા અને સાચા સદ્ગુણો કયા છે કેવી રીતે કેળવવા કે જેનાથી આદર્શ માણસ બની શકાય તેની ગાઈડલાઇન્સ સ્વરૂપે છે. આ કાવ્યમાં કુલ 4 સ્ટાન્ઝા આપવામાં આવી છે. દરેક સ્ટાન્ઝામાં લાઈફમાં આવતી જુદી જુદી સિચ્યુએશન્સ વર્ણવવામાં આવી છે અને એ દરેક સિચ્યુએશન્સ જ્યારે જ્યારે આવે છે ત્યારે કઈ રીતે વર્તવું તે સારું તે શીખવે છે. આ પોએમમાં અંતે તમને એક સીન દેખાશે કે એક ફાધર તેમના સનને લાઈફ લેસન શીખવી રહ્યા છે કે હાઉ ટુ બીકમ અ કમ્પ્લીટ મેન. તમને પણ એમ પ્રશ્ન થશે કે હાઉ ટુ બીકમ અ કમ્પ્લીટ મેન, રાઈટ? તો એનો આન્સર આ પોએમમાં તમને મળી જશે. એક સંપૂર્ણ માણસ કેવી રીતે બનવું એ પ્રશ્નના જવાબ સ્વરૂપે આ પોએમ છે એમ તમે સમજી લો. ફાધરની આ જે પર્સનલ ફિલોસોફી છે, સારા પ્રકારનું વિઝડમ છે કે જે તેઓ તેમના સનને આપી રહ્યા છે, પ્રોવાઈડ કરી રહ્યા છે, તે યુનિવર્સલ વેલિડિટી ધરાવે છે. ફ્રેન્ડ્સ, પોએમનું ટાઇટલ જ છે ઇફ, એટલે કે જો. આપણને જીવનમાં આ પ્રશ્ન થયા જ કરે છે કે જો આમ થશે તો હું શું કરીશ, તો તમે શું કરશો? એવી ઘણી સિચ્યુએશન્સ તમારા જીવનમાં આવશે જે અહીં કાવ્યમાં વર્ણવાઈ છે. તો એના જવાબો પણ અહીં આપ્યા છે કે જો આમ થાય તો તમારે કરવાનું છે, જો તેમ થાય તો તમારે એમ કરવાનું છે વગેરે. આપણે ચકાસીએ કે કઈ કઈ સિચ્યુએશન્સના કયા કયા જવાબો આપણને અહીં શીખવા મળે છે. Through the first stanza of this poem, the poet Rudyard Kipling offers us his opinion on how to operate during times of crisis. The poet urges readers that when the going gets difficult and things stop to work in our favor, we must not lose our composure and deal with the situation at hand in a calm fashion in order to salvage it. It is human nature to save oneself the blame for failures and put it on others. The poet asks us to combat this basic human frailty and harbor within ourselves the courage to take responsibilities for our actions that have produced the undesired results. In times of crisis, it is expected that people are going to lose their rationality and indulge in blame games. The poet urges us to not give to the same.
Oke, ada dana.
હેલો મેમ, યસ. અવાજ નથી આવતો. ઓકે, લેટ મી ચેક. On 1 ton of pitch and toss. એને એક જ ધીકે તમે અફાળી દો છો. And lose and start again at your beginning. એને તોડી નાખો, ફોડી નાખો, ભૂક્કો કરી નાખો, એને ગુમાવી દો અને પછી એક ફરીથી નવી શરૂઆત કરો. એ બધું પાછું મેળવવા માટેની. Never breathe a word about your loss. તમે જે ગુમાવ્યું એનું અટરન્સ પણ ના કરો, ઉચ્ચારણ પણ ના કરો કે તમે શું ગુમાવ્યું. If you can force your heart and nerve and sinew to serve your turn long after they are gone. જો એવા સમયે જો તમે તમારા હાર્ટ, તમારી નર્વ્સ, તમારી સિન્યુઝ ને જો તમે સાચવી શકતા હોવ કે જે તમે લોસ જીવનમાં મેળવ્યો છે, તેવા સમયમાં જો તમે તમારું હૃદય, તમારું કે જે સમયે કાળજું કંપાવી નાખે તેવી સિચ્યુએશન થઈ ગઈ હોય અને તમે સાચવી શકતા હોવ, એવું જો તમે મેળવી લીધું. And so hold on when there is nothing in you except the will which says to them hold on. એવી પરિસ્થિતિમાં કે જ્યારે તમારું બધું જ તમે ગુમાવી બેઠા છો તેવા સમયે સિવાય કે એક will તમારે રાખવાની છે, એક ઈચ્છા શક્તિ તમારામાં હોવી જોઈએ કે જે તમને એમ કહે કે જે પેલી ગુમાવી દીધેલી બાબતો ઉપર તમને એમ સમજાવે, તમને એમ કહે કે હોલ્ડ ઓન, ઉભા રહો, કીપ સાયલન્સ, ધીરજ ધરો, પાછું મળશે, હું પાછું કરીશ, હું પાછું મેળવીશ. હોલ્ડ ઓન આ શબ્દ આપણને આવું શીખવે છે કે ધીરજ ધરો, તૂટી ન જાઓ, હોલ્ડ ઓન. ઈચ્છા શક્તિ આપણને કહે છે કે ઈચ્છા શક્તિ પોતાને જાણે કે કહે છે મને પકડી રાખો. ઈચ્છા શક્તિ શું ન કરી શકે, બધું કરી શકે. હોલ્ડ ઓન આ આપણા માઇન્ડના શબ્દો હોવા જોઈએ. જ્યારે આપણે બધું ગુમાવી ચૂકીએ ને તો હોલ્ડ ઓન, હોલ્ડ ઓન, હોલ્ડ ઓન બોલતા રહેવું જોઈએ આપણે અંદર કે જેથી આપણે આપણી ઈચ્છા શક્તિને ગુમાવી ના બેસીએ. ઈચ્છા શક્તિ રાખવાની છે આપણે. If you can talk with crowds, જો તમે ટોળા સાથે વાતચીત કરી શકતા હોવ and keep your virtue. જ્યારે ટોળાશાહી ચાલતી હોય ને મિત્રો તો તમે ત્યાં સદગુણો સાચવી શકો તેમ નથી. તો જ્યાં ટોળું બેસેલું હોય, જ્યાં તમે ટોળામાં બેસેલા હોવ, ટોળા સાથે તમે જ્યારે વાતચીત કરતા હોવ અને જો તમે તમારા સદગુણો સાચવી શકતા હોય ને તો બહુ જ સારામાં સારી બાબત છે. એ જ તો ચેલેન્જ છે. ટોળામાં સદગુણો કોણ સાચવી શકે છે? જો તમે સાચવી શકો છો તો શું એ આ કાવ્યના અંતમાં લાઈન લખી છે, બરાબર? તો ટોળામાં તમારા સદગુણો તમે સાચવી શકો એવી કોશિશ કરો. ઓર
walk with kings nor lose the common touch. તમે રાજાઓ સાથે પણ ભલે ને કેમ ના ચાલતા હોવ, તમે વડાપ્રધાન સાથે બાજુમાં કેમ ના ચાલતા હોવ, પણ તમે કોમન ટચ પણ ભૂલતા ના હોવ. તમે ભિખારી સાથે પણ ચાલી શકો. તમે અગર કોઈ રીચ સાથે હરતા ફરતા હોવ તો તમે કોઈ ગરીબ સાથે પણ ફરી શકો. ભૂલશો. If neither foes nor loving friends can hurt you. જો તમારા દુશ્મનો કે તમારા મિત્રો પણ તમને હર્ટ ન કરી શકે. If all men count with you but none too much. બધા જ માણસો તમારી સાથે ગણતરીમાં આવતા હોય but none too much. પણ બધાનું એટલું બધું મહાત્મ્ય આપણા જીવનમાં થઈ જાય એવું ન થવું જોઈએ કે ભાઈ મિત્ર વગર ચાલે જ નહીં, આ માણસ વિના ચાલે જ નહીં, પેલા માણસ વિના ચાલે જ નહીં, એવું ન થવું જોઈએ. નન ટુ મચ. કોઈ પણ વ્યક્તિ વધુ ન થવી જોઈએ આપણામાં. If you can feel the unforgiving minute, જે મિનિટને તમે ભૂલી ના શકતા હો, માફ ના કરી શકતા હોય તેવી મિનિટ જો તમે ભરી શકતા હોય, જે સમયે તમે ખાલીપો અનુભવતા હોય, એ ખાલીપો જો તમે કશાક સદગુણથી ભરી શકતા હોવ, with 60 seconds worth of distance run, તમે કોઈક સમયમાં ખરાબ સિચ્યુએશનમાં બહુ દૂર સુધી પહોંચી ગયા હોય અને 60 સેકન્ડ્સમાં તમે એને જો લાયકાત આપી શકતા હોવ. yours is the earth. તમે તમારા જીવનમાં કેટલીક પરિસ્થિતિઓમાં બહુ ઊંડાણપૂર્વકથી દુઃખમાં પહોંચી ગયા હોવ અને તમે ખાલીપો અનુભવતા હોવ, તો તેવી સેકન્ડો દરમિયાન જો તમે ખાલીપો ભરી શકતા હોવ, yours is the earth. તો આ પૃથ્વી તમારી છે. and everything that's in it. આ પૃથ્વી ઉપર જે કંઈ પણ છે તે તમારું છે. and which is more you will be a man. સૌથી મોટી બાબત તો એ છે કે જો આ બધું તમે શીખી ગયા તો બીજું તમને શું જોઈએ? you will be a man. તો તમે માણસ છો my son. કવિએ છેલ્લી બે લીટીઓમાં એટલી સરસ વાત કરી છે. yours is the earth and everything that's in it, and which is more you will be a man my son. or walk with kings nor lose the common touch. અથવા ભલે રાજાઓ સાથે તમારે હરવા ફરવાનું રહેતું હોય, પરંતુ and everything that's in it. તો આ પૃથ્વી તમારી છે અને આ હેલો. Hello everyone. You can switch on your audio. Yes. આજે જે કેટલાક સ્ટુડન્ટ્સ વચ્ચેથી એન્ટ્રી લઈ રહ્યા હતા, તો જે લોકો વચ્ચેથી એન્ટ્રી લે છે એટલે કે મોડેથી લેટ એન્ટ્રી, તો તેમના લીધે વિડીયોમાં થોડું ઓબ્સ્ટેકલ આવે છે, જેના લીધે વિડીયો અટકી જાય છે.
because lecture was started at 10 o'clock, all right? તો મારે તેમને એડમિટ કરવા પડતા હોવાથી અહીં વિડિયો પોઝ લઈ લે છે. તો નેક્સ્ટ ટાઈમ એ ના થાય તો વધુ સારું. એનું કારણ એક એ પણ છે કે ટીમ નથી બની તો ઓટોમેટિક જોઈન નથી થઈ શકતા. મારે તમને જોઈન કરવા પડે છે, તેથી એ પ્રોબ્લેમ આવે છે. બટ એનીવે, મારો બીજા લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે એટલે ક્વેશ્ચન અત્યારે હું તમને નથી પૂછતી. નેક્સ્ટ લેક્ચરની અંદર તમને હું ક્વેશ્ચન પૂછીશ અને આનું સ્ટ્રીમિંગ હું વોટ્સએપ ઉપર મોકલીશ આજના લેક્ચરનું. અને બીજું કે જે વિડીયો અંદર મેં રન કર્યો છે ઈફ નામની પોએમનો, તે યુટ્યુબ ચેનલ ઉપર મેં મૂક્યો જ છે. એને પણ તમે જોઈ લેશો તો વધુ સારું. એ રીતે તમારે પોએમ શીખી લેવાની છે અને એ પોએમની નીચે જે એક્સરસાઇઝ આપેલી છે તેમાં શોર્ટ ક્વેશ્ચન આન્સર તમારે એના મોઢે કરી દેવાના છે, જે તમને એક્ઝામમાં પૂછાવાના છે. તો આજનો લેક્ચર આપણે અત્યારે અહીં એન્ડ કરીએ છીએ, બરાબર? અને એક જ મિનિટ, અત્યારે કોઈ લીવ ના કરશો કારણ કે હું તમારી એટેન્ડન્સ લઈ લઉં છું, અહીંથી ડાઉનલોડ કરી લઉં છું એટેન્ડન્સ. ઓલરાઈટ? ઓકે મેમ. યસ. ઓકે. અને હા, કે સારું છે કે વચ્ચે તમે મને કહીએ રાખો છો કે ભાઈ ઓડિયો બંધ થઈ ગયો છે. ધેટ ઇઝ ગુડ. જ્યારે કોઈ પણ ઓબ્સ્ટેકલ આવે ને તો તમારે ઓડિયો ઓન કરીને મને કહી દેવાનું. ઓડિયો ઓન રાખો આખા લેક્ચર દરમિયાન તો પણ કોઈ વાંધો નથી, પણ વચ્ચે વચ્ચે તમારામાં પણ કશેક અવાજ આવે છે, જેમ કે અત્યારે સી સમ બફેલો ઇઝ સાઉન્ડિંગ, રાઈટ? તો તેનાથી ડિસ્ટર્બન્સ આવે છે, તેથી આપણે ઓડિયો ઓન ઓફ કરતા રહેવું પડે. ઓકે, તો આજના માટે આપણે આટલું જ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે પાછો લેક્ચર લઈશું આવતીકાલે. હા, તમે આ પોએમ જોઈ રાખજો, બરાબર છે? બરાબર. Okay, so all of you can leave now. I have another lecture for SYBA and TYBA, so I will have to leave it. Okay, you can leave. તમારામાં તમે રેડ કલરનું સ્વિચ જોશો, એના ઉપરથી તમે એન્ડ મીટિંગ કરી શકશો. Okay, thank you all of you.